દિનેશભાઈ અને વિજયભાઈ બંને મિત્રો હતા. એક જ શહેરમાં રહેતા હતા. સાથે સાથે પોતાના બાપ દાદાના ધંધાને સંભાળી લીધો હતો. બંને મિત્રો વારંવાર ફોન ઉપર વાત કરતા અને પ્રસંગોપાત રૂબરૂ મુલાકાત કરતા. દિનેશભાઈ સ્વભાવે શાંત અને સરળ હતા. વિજયભાઈ થોડાક સ્વમાની અને પોતાના સ્વમાન માટે વધારે પડતા આશાવાદી હતા. દિનેશભાઈને વિજયભાઈ સાથે ઘણા વખતથી વાત થઈ નહોતી એટલે ફોન કર્યો કે વિજય, આપણે ઘણા વખતથી મળ્યા નથી એટલે આપણે મળીએ. બંને મિત્રોએ નક્કી કર્યું. નક્કી થયા પ્રમાણે સાંજે બગીચામાં બંને મિત્ર ભેગા થયા. બંનેએ ઘણી વાતો કરી, જૂના સંસ્મરણોને વાગોળ્યા. પણ વિજયભાઈ જરા ચિંતામાં હોય એવું દિનેશભાઈને લાગ્યું એટલે એમણે પૂછ્યું, વિજય, તું કંઈ ચિંતામાં હોય એવું લાગે છે. ના, એવી કોઈ ચિંતા નથી, પણ ઘરમાં થોડી ચણભણ ચાલે છે. આજના છોકરાઓને હવે આપણી વાત અને સલાહ નકામી લાગે છે. જાણે આપણને કાંઈ ખબર નથી પડતી. પોતાના વિચાર પ્રમાણે વર્તન કરે છે. બાકી બધું બરોબર છે. દિનેશભાઈને અને વિજયભાઈને એક દીકરો અને એક દીકરી હતા. બંનેએ દીકરીના અને દીકરાના લગ્ન કરી દીધા હતા. બંનેના દીકરાની વહુ સારી અને સંસ્કારી હતી. દિનેશભાઈ તેના કૌટુંબિક માહોલમાં સેટ થઈ ગયા હતા, પણ વિજયભાઈ સેટ થઈ શક્યા નહોતા. તે વિચારતા કે આપણને કોઈ માન નથી આપતું કે નથી સાંભળતું. દિનેશભાઈ તેમના સ્વભાવથી પરિચિત હતા એટલે દિનેશભાઈએ કહ્યું, વિજય, તું થોડા દિવસ મારા ઘરે રહેવા આવ. આપણે સાથે રહ્યાને ઘણો સમય થયો. સાથે રહેવાની મજા આવશે. હા, તારી વાત સાચી છે. હું નક્કી કરીને તને કહીશ. વિજયભાઈએ તેમના પત્નીને વાત કરી. દિનેશ આપણને થોડા દિવસ તેના ઘરે રહેવા આવવા માટે કહે છે. દીકરા વહુને પણ વાત કરી. તેમને પણ સંમતિ આપી. તેમણે દિનેશભાઈને ફોનથી જાણ કરી ત્યારે દિનેશભાઈએ તેના દીકરા અનિલ અને પુત્રવધુ દીપાને વાત કરી. ઘરનો માહોલ આનંદમય થઈ ગયો. વિજયભાઈ તેમની પત્ની સાથે દિનેશભાઈને ત્યાં રહેવા ગયા. દિનેશભાઈના દીકરા અને વહુએ વિજયભાઈ અને તેમના પત્નીને સારી રીતે આવકારી અને પગે લાગ્યા. દિનેશભાઈ પણ ખુશ થઈ ગયા અને કહે, વિજય, સારું કર્યું તે મારી વાત માની. આપણને સાથે રહેવાનો લાવો મળશે. બંને મિત્રો સાથે બેસીને વાતે વળગી ગયા. એટલામાં દીપા આવી. દીપાએ પૂછ્યું, કાકા, ચા તમારા માટે કેવી બનાવું? પપ્પા ઓછી ખાંડની ચા પીવે છે. ડાયાબિટીસ નથી, પણ સાવચેતી માટે. જોયું વિજય, દીપા મારો કેટલો ખ્યાલ રાખે છે. હા બેટા, કાકા માટે પણ એવી જ ચા બનાવજે. વિજયભાઈ વિચારમાં પડી ગયા. રીટા, વિજયભાઈના દીકરાની પત્ની અને એમની પુત્રવધુ, એ પણ મહેમાન આવ્યા ત્યારે આમ જ કહ્યું હતું અને મેં કહ્યું હતું, ડાયાબિટીસ નથી તો શું કામ મોડી ચા પીવાની અને અત્યારથી એવી ચિંતા શું કામ કરવાની? અરે વિજય, તું ક્યાં ખોવાઈ ગયો? દીપા ચા નાસ્તો લાવી છે. આપણે તેની મહેનતને ન્યાય આપીએ. દીપાએ દિનેશભાઈને પૂછ્યું, પપ્પા, રાત્રે જમવામાં શું બનાવું? બેટા, જે બનાવતે. મને તો તારા હાથની બધી જ રસોઈ ભાવે છે. ના પપ્પા, તમને આખા રીંગણાનું ભરેલું શાક બહુ ભાવે છે, તે બનાવીશ. કાકા, તમને અને કાકીને ભાવશે ને? જોયું વિજય, દીપાને પણ ભાવે છે, પણ મારી દીકરી મારા નામે બનાવશે. હું પણ ખુશ, દીપા પણ ખુશ. વિજયભાઈ તો દિનેશ અને દીપાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. રીટા સાથેની વાત યાદ આવી ગઈ કે રીટા જ્યારે પૂછતી ત્યારે હું સીધા જવાબ નહોતો આપતો અને કહેતો, મને પૂછીને રસોઈ તો તમારી પસંદગીની જ બને છે. દિનેશભાઈ તેની વારંવાર વિચારમાં પડી જવાની વાતને નિરખી રહ્યા હતા અને વિચારતા કે વિજયને કંઈક સમજાઈ રહ્યું છે. વિજયભાઈ ઘરમાં બનતા દરેક પ્રસંગને પોતાની રીતે મૂલવી તેમાં રહેલી હકારાત્મક બાબતને પોતાનામાં ઉતારી રહ્યા હતા અને મનોમન સંઘર્ષ કરતા હતા. 15 દિવસનો સમય તો જોતજોતામાં ક્યાં પસાર થઈ ગયો એ ખબર ન પડી. દિનેશભાઈએ એક વાતની નોંધ લીધી હતી કે વિજયને અહીંયા રહેવા બોલાવ્યો એ સારું થયું. તેના વિચારો બદલાયા છે. દિનેશ, અમને આવ્યાને 15 દિવસ થયા અને એ સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. અમે તમારી સાથે ખૂબ મજા કરી. હવે અમે ઘરે જઈએ. રોહન અને રીટા રાહ જોતા હશે અને તું વચન આપ કે જલ્દી તું મારે ત્યાં રહેવા આવીશ. દિનેશભાઈએ રહેવાનો આગ્રહ કર્યો પણ વિજયભાઈએ રોહનને ફોન કરીને ગાડી મંગાવી લીધી હતી. ભારે હૈયે બંને મિત્ર છૂટા પડ્યા. વિજયભાઈને લાગ્યું કે તે કંઈક લઈને જાય છે અને દિનેશભાઈને લાગ્યું કે વિજયને કંઈક આપ્યું. આજે વિજયભાઈ બહુ ખુશ હતા. ગાડીમાં જવા નીકળ્યા અને રસ્તામાં ગાડીને સાડીવાળાની દુકાને ઊભી રાખવા કહ્યું.
વિજયભાઈના પત્નીએ પૂછ્યું, શું કામ છે? તું અંદર ચાલ અને રીટા માટે સારી સુંદર સાડી પસંદ કર. પણ રીટાને ગમશે? હા, ગમશે. માતા પિતા જે ભેટ આપે એ છોકરાઓને ગમે જ. રીટા માટે સારી મોંઘી સાડી પસંદ કરી અને રોહન માટે સૂટનું કાપડ લીધું. આજે વિજયભાઈના પત્ની પણ મનોમન ખુશ હતા. બાજુમાં મીઠાઈની દુકાન હતી, ત્યાંથી બાળકોને ભાવતી મીઠાઈ લીધી. ઘરે પહોંચ્યા. રોહન અને રીટા રાહ જોતા બેઠા હતા. બંને પગે લાગ્યા અને દિનેશભાઈના સમાચાર પૂછ્યા. પપ્પા, ચા બનાવું કે ઠંડુ આપું? રીટા, બેટા, એ બધું પછી. પહેલાં મારી પાસે બેસો. રીટાએ વિજયભાઈના પત્ની સામે જોયું. તેમને આંખોથી હા દર્શાવી લે. બેટા, તારા માટે સાડી અમે ખરીદી છે અને રોહન તારા માટે સૂટનું કાપડ ખરીદ્યું છે. અમારા તરફથી ભેટ. રીટા અને રોહન એકબીજા સામે જોયું. હકારની સંમતિથી ભેટ લઈ અને ખોલ્યું. બંનેના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો અને ભાવ વિભોર થઈ મમ્મી પપ્પાને પગે લાગ્યા. વિજયભાઈ અને તેની પત્ની પણ ભાવ વિભોર થઈ ગયા. ઘરમાં ખુશી છવાઈ ગઈ. રોહન અને રીટા કહે, મમ્મી પપ્પા, આપનો ખૂબ ખૂબ આભાર. અમને બંનેને આપની ભેટ બહુ જ ગમી. વિજયભાઈને બહુ ગમ્યું કે પહેલી વખત ભેટ આપી અને બાળકોએ પસંદ કરી. એ પણ મનોમન બહુ જ ખુશ થઈ ગયા. વિજયભાઈ દરેક બાબતમાં ફેરફાર કરી પોતાની જાતને પરિવર્તિત કરતા ગયા અને ઘરનો માહોલ બદલાતો ગયો. એક સાંજે એમના પત્નીએ પૂછ્યું, સાંભળો છો, તમારા પરિવર્તનનું રહસ્ય શું છે? કંઈ નહીં, પણ હું એમ માનતો હતો કે પરિવર્તન નવી પેઢીમાં થવું જોઈએ. જૂની પેઢી પાસે અનુભવ, સમજણ અને સ્થિરતા હોય, પણ હું મારી ધારણામાં ખોટો હતો. એ વાત મને દિનેશને ત્યાં સમજાણી કે નવી પેઢીને પરિવર્તિત કરવા માટે જૂની પેઢીએ પોતાની સમજણ, અનુભવ અને ઠાવકાઈથી નવી પેઢીને દોરવી પડે અને સમયની માંગ પણ ધ્યાનમાં રાખવી પડે. બસ વિચારતો ગયો. પરિણામ આપણી સામે છે. હા પપ્પા, તમારી વાત સાચી છે. નવી પેઢીએ પણ જૂની પેઢીના આચાર વિચાર, માન, સ્વમાનને સ્વીકારવા અને અનુસરવા પડે. તો જ બે પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે એ ઓછો થાય અને પૂરાય. રોહન અને રીટાએ પણ સાથ પુરાવ્યો. દિનેશ આવવાનું કહેતો હતો, ફોન કરું? ફોન ન કરતો, હું જાતે જ આવી ગયો છું. કુટુંબ સાથે, મુદ્દલ અને વ્યાજ સાથે તારા પરિવર્તનને વસૂલવા. અને દિવાનખંડમાં બધાના મુક્ત હાસ્યથી ગુંજી ઉઠ્યું. પરિવર્તન એ કુદરતનો નિયમ છે અને સર્વ પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. એ વાત કુદરત પાસેથી આપણે સ્વીકારવી અને શીખવી પડે, કારણ કે કુદરત પોતે પરિવર્તનશીલ છે.